નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. ગઈકાલે હું રેલવેમાં મુસાફરી કરી રહી હતી. ત્યાં મારી સાથે એક મહિલા એકલા મુસાફરી કરી રહ્યા હતા. તેમનું નામ સવિતાબેન હતું. મુસાફરી દરમિયાન એક મહિલા સુરક્ષાકર્મી ત્યાં આવી સવિતાબેન સાથે તેમની સુરક્ષા હેતુ તેમને વધુ મદદરૂપ થયા. એ બાજુના જ કમ્પાઉન્ડમાં હાજર છે અથવા ત્યાં હેલ્પલાઇન નંબર પણ કોલ કરી મદદ લઈ શકે છે તેમ જણાવ્યું. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે ટ્રેનમાં સુરક્ષા, સેવા, સંચાલન અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કોણ કરતા હશે? આ સંદર્ભે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન મોદી. નિશાબેન, આપને વિનંતી કે આ વ્યવસ્થા ચલાવનાર અધિકારી વિશે માહિતગાર કરશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશાબેન. આજે હું તમને ભારતીય રેલવે કર્મચારી સેવા, જેને ટૂંકમાં IRPS કહે છે, તેના વિશે માહિતી આપીશ. તો નિશાબેન, સૌપ્રથમ એ જણાવશો કે ભારતીય રેલવે કર્મચારી સેવા એટલે શું? હા, ભારતીય રેલવે કર્મચારી સેવા IRPS અધિકારી એ ભારતીય રેલવેની માનવ સંસાધન વ્યવસ્થાપન સંબંધિત અખિલ ભારતીય સેવા છે. આ સેવાના અધિકારીઓ રેલવેના કર્મચારીઓની ભરતી, તાલીમ, સેવા, શરતો, વેતન, પ્રમોશન, કલ્યાણ અને શિસ્તબદ્ધ વ્યવસ્થાપન માટે જવાબદાર હોય છે. તો નિશાબેન, IRPS અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? IRPS અધિકારીની મુખ્ય કામગીરીની વાત કરીએ તો રેલવે કર્મચારીઓની ભરતી અને નિમણૂક, પ્રમોશન, બદલી અને વરિષ્ઠતા બાબતો, સેવા, શરતો, વેતન, પેન્શન અને નિવૃત્તિ સંબંધિત કાર્ય કરવાનું, કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવાનું અને ક્ષમતાવર્ધન કાર્યક્રમો કરવા, શિસ્તભંગ કેસોમાં અને ફરિયાદોની તપાસ કરવી, કર્મચારી કલ્યાણ યોજનાઓ જેમાં આવાસ, આરોગ્ય, શિક્ષણ, રમતો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ શ્રમિક સંઘો સાથે સંવાદ અને ઔદ્યોગિક સંબંધો જાળવવા, કર્મચારી નીતિ અને નિયમોનું અમલીકરણ વગેરે કાર્ય તેઓ કરે છે. અને તેમના કાર્યસ્થળની વાત કરું તો ભારતીય રેલવે બોર્ડ, વિવિધ રેલવે ઝોનલ મુખ્યાલય, ડિવિઝનલ રેલવે કચેરીઓ, રેલવે તાલીમ સંસ્થાઓ અને ઉત્પાદન એકમોમાં આ અધિકારીની કામગીરી હોય છે. તો IRPS અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? IRPS અધિકારી બનવા માટે વ્યક્તિમાં નિર્ણય ક્ષમતા અને ન્યાયી દ્રષ્ટિકોણ જરૂરી છે. ત્યારબાદ સહકર્મચારી સાથે કાર્યસ્થળ પરના સંબંધો સંભાળવાની કુશળતા હોવી જોઈએ. સંવાદ અને વાટાઘાટા કરવાની શક્તિ હોવી જોઈએ. ગણિત, વિજ્ઞાન કે ટેકનિકલ વિષયમાં રુચિ ધરાવતા હોવા જોઈએ. નિયમો અને કાયદાનું જ્ઞાન અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા જરૂરી છે. તો IRPS અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તેની પ્રોસેસ શું હોય છે? કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ત્યારબાદ એન્જિનિયરિંગ, કોમર્સ અથવા ચાર્ટર્ડ અકાઉન્ટન્સીમાં સ્નાતકની ડિગ્રી જરૂરી છે. અથવા અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ IRPS અધિકારી બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા પરીક્ષામાં લાયકાત પ્રાપ્ત કરો, જેમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને પસંદગી કે જેમાં ઇન્ટરવ્યૂ પ્રોસેસ લેવામાં આવે છે અને ત્યારબાદ તાલીમ હોય છે. તાલીમમાં રેલવે સંબંધિત વિશેષ તાલીમનો સમાવેશ થાય છે. તો IRPS અધિકારી બનવા માટેનું માસિક વેતન કેટલું હોય છે? IRPS અધિકારીનું માસિક વેતન સરકારશ્રીના પગારપંચ મુજબ હોય છે. અને IRPS અધિકારીમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, જેમાં સહાયક કર્મચારી અધિકારી, વિભાગીય કર્મચારી અધિકારી, વરિષ્ઠ વિભાગીય કર્મચારી અધિકારી, નાયબ મુખ્ય કર્મચારી અધિકારી અને વિભાગીય રેલવે મેનેજર જેવા પ્રગતિના અવસરો મળી રહે છે. આ ઉપરાંત તમે સરકારી જાહેરાત દ્વારા આવા હોદ્દાઓ માટેની પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ તે હોદ્દા તમે મેળવી શકો છો. નિશાબેન, IRPS અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો.
જો વિદ્યાર્થીમાં આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે એની માહિતી અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્યગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.